આપણે આવી પહોંચ્યા છીએ સીદી સૈયદની મસ્જિદ। તમે આ જોઈ શકો છો સીદી સૈયદની મસ્જિદ। ચાલો આપણે આ મસ્જિદની મુલાકાત લઈએ। તે અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલી છે। તે ગુજરાતની સ્થાપત્ય કલાનો બેનમૂન નમૂનો છે। તમે આ પથ્થર ઉપર તેનો ઇતિહાસ કંડારાયેલો તમે જોઈ શકો છો કે આ મસ્જિદનું નિર્માણ ક્યારે થયું હતું, તેની સાથે કોણે નિર્માણ કરાવ્યું હતું તેનો અહીંયા ઇતિહાસ લખેલો છે। આ છે સીદી સૈયદની મસ્જિદ। તેની દિવાલો ઉપર જે કલાત્મક જાળીઓ આવેલી છે તમે જોઈ શકો છો કે આ એક એની દિવાલ ઉપર આવેલી જાળી છે જે બેનમૂન સ્થાપત્ય કલાનો નમૂનો છે। તેની દિવાલો ઉપર આવી જાળીઓ આવેલી છે અને તેના જે દિવાલો છે, ગુંબજો છે, તે પણ તમે કોતરણી વાળા જોઈ શકો છો। અને આ દિવાલ ઉપર આવેલી એક બેનમૂન જાળી તમે જોઈ શકો છો જે ખજૂરીના વૃક્ષનું આ કોતરણી કામ કરેલું છે। એક જ પથ્થરમાંથી આ એક જાળી કોતરવામાં આવી છે। તેની ડાળીઓ એકબીજા સાથે વીંટળાયેલી તમે જોઈ શકો છો। આ મસ્જિદનું નિર્માણ સીદી સૈયદે નામના વ્યક્તિએ કરાવ્યું હતું। તે હબસા એટલે ઇથોપિયાથી યમન થઈને ગુજરાત આવ્યા હતા અને પાછળથી સુલતાન નાસરુદ્દીન મોહમ્મદ શાહ ત્રીજાની સેવા આપી હતી। તેમની પોતાની જે જાગીર હતી આવક, એ જાગીરની આવકમાંથી સત્કાર્યો કરવા માટે આ મસ્જિદનું નિર્માણ કરાવડાવ્યું હતું। તેમણે ગુજરાતના અંતિમ શાસક સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાના શાસનકાળ દરમિયાન આ ભવ્ય સ્મારકનું એમને નિર્માણ કરાવડાવ્યું હતું। સીદી સૈયદનું મૃત્યુ 1576માં થયું હતું। તેમની કબર મસ્જિદની પ્રાંગણમાં આવેલી છે।